કેશોદના વંથલી તાલુકાના આખા ગામે ગૌચર ખાલી કરાવવાને લઈ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। તંત્ર અને ગ્રામજનો વચ્ચે નક્કી થયા મુજબ ગ્રામજનો એકઠા થયા, પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર ન પહોંચતા પેશકદમી હટાવવા કામગીરી અટકી હતી। આખા ગામના ગ્રામજનોએ તંત્ર ન પહોંચતા ગામના પાદરમાં મોટી સંખ્યામાં એકઠા થઈ તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો। ગ્રામજનો દ્વારા 700 વીઘા ગૌચરની જમીન પર પેશકદમી બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। સુલેમાનભાઈ હુસેનભાઈ દલ, જુનાગઢ જિલ્લાના આખા ગામ વંથલી તાલુકાના મારા પત્ની સરપંચ છે। આ ગૌચર ખાલી કરાવવા બાબતે અમે આ બધી કાર્યવાહી કરી છે। પછી ગ્રામસભા બોલાવી ગામના લોકોને ભેરા કરી અને અમે બધા સાથે મળી અને આ ગૌચરને છૂટો કરાવવા બાબતે પ્રયત્ન કર્યા છે। અને આજ રોજ અમારે આ તારીખ હતી, એ તારીખે છૂટો કરવાનું હતું, પણ તંત્ર ન આવવાના કારણથી અમે આ ટણે સનોયેલ ઊભા છે। ટીડીઓ, પોલીસ, મામલતદાર કોઈ પણ તંત્ર હાજર નથી। પેશકદમી 700 વીઘાની। મારું નામ છે લક્ષ્મણ મેણન ડાંગર। આજ આખા ગામમાં અમે ઘણો સમય પહેલા 2-3 ગામ સભાની અંદર ઠરાવ લીધા, પછી બધાએ સંપૂર્ણ એક સાથે મળી અને ખાલી કરાવવાનો પ્રયત્ન અમારો ઘણા વર્ષોથી હોય છે। પણ અટાણે શીલાભાઈ જે સરપંચ છે એની ખૂબ મહેનત કરી અને બધી જે કાંઈ એની કાર્યવાહી હતી એ કરી, અને આજે અમે આખા ગામની અંદર બધાએ આખું ગામ સહમતિથી બધાની હાજરીમાં ખાલી કરાવવા માટે તૈયાર હતા। પણ જે વંથલીથી તંત્ર આવવાનું હતું એ તંત્ર અટાણે આવ્યું નથી અને અમે હેરાન થઈ ગયા। આ ગામ બધાય ભેગું થયું અને અટાણે આખો દિવસ મજૂરી કરતા હતા। એ માણસો રોકાણા, ખેડૂત રોકાણા અને વંથલી પોલીસ, વંથલી તાલુકા પંચાયતમાંથી મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ બધાય હાજર રહેવાના હતા। જરીપ આવી ગયા, જ્યાં જેસીબી મશીન આવી ગયા છે, ગામ બધું આવી ગયું છે। જે કાંઈ જરૂર હોય ગામ તરફથી સંપૂર્ણ તૈયારી અમારી હતી, પણ તંત્રએ આજ છે ને અમારી પાસે કાયદેસરનો દગો કર્યો છે એમ માનીએ છીએ અમે। જે મોકો અમને 20 વર્ષની અંદર મળ્યો હતો, આજ ગામ એક થઈ અને જે કાંઈ સરપંચની મહેનત છે એને હિસાબે બધા એકઠા થયા હતા, પણ તંત્રએ અમને આજ છે ને મોટે પાયે છે ને ફટકો માર્યો છે।